છોટાઉદેપુરના નસવાડીમાં સતત પડી રહેલા ભારે વરસાદને કારણે મેણ નદીમાં આવેલા પૂરે ખોડિયા ગામના ખેડૂતો પર ભારે તારાજી સર્જી। મેણ નદીના પૂરના પાણી ઊંચા કાંઠા તોડીને ખેતરમાં ઘૂસી ગયા। અંદાજે 100 એકરથી વધુ જમીનમાં વાવેલો કપાસ, મકાઈ, તુવેર અને શાકભાજીનો ઊભો પાક જેને નુકસાન થયું। આકાશી આફતથી પાયમાલ થયેલા ખેડૂતોએ હવે સરકાર પાસે પાક નુકસાનીનો સર્વે કરાવી યોગ્ય આર્થિક સહાય ચૂકવવાની ઉગ્ર માંગ કરી। કપાસ અંદર અડધો ફૂટ જેટલી દવા જોશે અને હમણાં કંઈક સહાય થાય એવું મળે એવું કરે તો સારું। અમારે કોઈ રસ્તો પણ નથી। એમ એટલે મજૂરી નીડાયો, પછી ખાતર નાખ્યું, દવા છાંટી, બધું જ કર્યું કહેવાય। હવે બેઠું ના થાય, કારણ કે પાણી પૂર જેવું 40 ફૂટ અંદર આવ્યું હતું। રાત્રે સુતાડા તો 5-6 વાગે પૂર થઈ ગયું, એટલે કપાસ બધું ખલાસ થઈ ગયું। કઈ સરકારની સહાય મળે એવું કઈ થવું જોઈએ। પાણી અઢળક હોવાથી તે આજુબાજુના પટના જે બી ખેતરો હતા એ ખેતરોમાં પાણીથી ભરાઈ ગયા, જેના કારણે પાણી ઓસરતા જે કોપ હતો એ કોપ એ બધો માલ એને ઢાંકી દીધો છે। ખેડૂત શરૂઆતથી જ એને પાછળ મહેનત કરતા હોય છે, બાકી લેણું કરતા હોય છે। જ્યારે આ ઉભો માલ તે થાય ત્યારે ખેડૂત 5-6 વર્ષ પાછળ પડી જતો હોય છે। તો સરકાર પાસે આ ખેડૂતોને બી કંઈક સહાય થાય। આ મેણ નદીના પટ્ટામાં જે બી ખેડૂતોને નુકસાન થયું હોય સૌને થોડું કંઈક સહાય આપે એવી અપેક્ષા છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના ખોડિયા ગામે હાલ આપણે ઉભા છે। દ્રશ્યો જોઈ રહ્યા છો, આ જગતનો તાત આ હાથમાં છોડ લઈને ઉભો છે। કારણ તમે જુઓ, આ જે ખેડૂતોના ખેતર છે એના અંદરથી મેણ નદીનું પાણી નીકળી ગયું। તમે વિચાર કરો, આ બિચારા એવા ખેડૂતો જે બતાવી રહ્યા છે, આ બધા ખેતરોમાં કાપ ભરાઈ ગયો છે। એટલે નદીનો જે કાપ આવે, ખાસ કરીને પૂર આવે છે ત્યારે માટી એમાંથી જ્યારે નીકળતી હોય છે, તમે જુઓ આજે તમે ખેતર જોઈ રહ્યા છો એની નીચે 1-1 ફૂટ નીચે છોડ છે, એટલે એની ઉપર કાપ આવી ગયો છે, અડધો ફૂટ, 1-1 ફૂટ જેટલો। આ ખેડૂતો બિચારા બતાવી રહ્યા છે કે ભાઈ સરકાર હવે અમને કંઈક સહાય આપે, કારણ કે જગતનો તાત અમારા નસવાડી તાલુકાનો ખેતી પર જ નિર્ભર છે। તો ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો તમને બતાવું મેં, આ મારા હાથમાં છોડ છે, આ ખેડૂતોએ કાઢીને બતાવ્યો છે। તમે વિચાર કરો, આ 2-2 ફૂટના છોડ છે, આની ઉપરથી હમણાં કાપ નીકળી ગયો છે, એટલે જમીન દોષ અંદર છોડ છે। તાત્કાલિક ખેતીવાડી વિભાગ નસવાડી તાલુકાનું જિલ્લાનું અહીંયા સર્વે કરવા આવે અને ખેડૂતોને મદદરૂપ થાય તેવી માંગ ઉઠી છે। ઇરફાન મહેમદ, સંદેશ ન્યૂઝ, છોટાઉદેપુર।